સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 પૂર્ણ કર્યું હતું, ધોરણ 11નું. આજે આપણે જોઈશું ચેપ્ટર 2 સંબંધ અને વિધેય. એની અંદર આપણે સ્વાધ્યાય 2.1 પહેલાંની જે થિયરી પાર્ટ છે તે આપણે આ લેક્ચરની અંદર જોવાના છીએ. તેની અંદર પહેલો ટોપિક છે ગણનો કાર્તેજીય ગુણાકાર. તો આપણે ચેપ્ટર 1ની અંદર યોગ ગણ છે, છેદ ગણ છે, તફાવત ગણ છે, પૂરક ગણ છે, જે ગણ પરની ક્રિયાઓ હતી તે જોઈ હતી. એવી જ રીતે ગણ પરની આ એક નવી જ ક્રિયા છે કાર્તેજીય ગુણાકાર, જે આપણે જોઈશું. તો જોઈએ તેના માટે તેની વ્યાખ્યા શું છે. તો માની લો કે કોઈ પણ બે ગણ હોય તો એનો કાર્તેજીય ગુણાકાર કરવા માટે આપણે લખીશું A ક્રોસ B. ઓકે, તો આ ગણની અંદર કેવા ઘટકો આવશે? તો કે એ આ પેર પ્રકારના ક્રમયુક્ત જોડ પ્રકારના ઘટકો આવશે. આ જે છે એને કહેવાય ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ, અહીંયા ક્રમ લખેલો છે. ક્રમયુક્ત જોડ એટલે આ જોડની અંદર ક્રમનું મહત્વ છે. ધેટ મીન્સ આ A B છે, એમાં જો હું A અને B નો ક્રમ બદલી દઉં, B A કરી દઉં, તો આ બંને ઇક્વલ નથી. ઓકે, તો આ A અને B ક્યાંથી આવશે? તો કે A છે એ આ જે A ગણ છે તેમાંથી આવશે, અને જે B ઘટક છે એ B ગણમાંથી આવશે. તો આ દરેકે દરેક ઘટક માટે આવી પેર બનાવવાની અને બધી પેરને કલેક્ટ કરવાની, એ આપણો બનશે A ક્રોસ B. તો જોઈએ આની અંદર આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. માની લો કે A ગણની અંદર ઘટકો છે 1 2 3 અને B ગણની અંદર ઘટકો છે A B. ઓકે, તો આપણે A ક્રોસ B મેળવીએ. A ક્રોસ B, તો પહેલાં તો એની વ્યાખ્યા લખીએ કે આની અંદર AB પ્રકારની પેર આવશે. આ A અને B અહીંયા B ગણમાં છે, A B નથી. આ A અને B તો ઇન જનરલ સિમ્બોલ છે, અહીંયા તમે XY પણ લખી શકો. ઓકે, તો A ક્યાંથી આવશે? ગણ A માંથી આવશે. અને B ક્યાંથી આવશે? તો કે ગણ B માંથી આવશે. ઓકે, એ સિમ્બોલ છે. આ A અને B સિમ્બોલ છે. અહીંયા Bની અંદર A અને B એ છે એ ઘટકો છે. તો જોઈએ, જે પહેલો ઘટક હોય એ ગણ A માંથી આવવો જોઈએ. તો પહેલો ઘટક 1 લઈ શકાય. એની સાથે જે બીજો ઘટક છે એ B માંથી લેવાનો છે, તો હું A લઈ શકું. પછી 1 હારે B પણ લઈ શકાય. એવી રીતે 2 લઈ શકાય. 2 હારે A, 2 હારે B, ત્યારબાદ 3 હારે A અને 3 હારે B. આવી રીતે આપણે A ક્રોસ B મેળવ્યું. હવે આપણે ઉલટું પણ મેળવી શકીએ ને. B ક્રોસ A કેમ ના મેળવી શકીએ? તો મેળવીએ B ક્રોસ A. તો એની અંદર A B, તો A ક્યાંથી આવશે? અહીંયા જે પેલો ગણ છે ત્યાંથી A B માંથી આવશે, અને B ક્યાંથી આવશે? એમાંથી. જો તમને ઉલટું લાગતું હોય તો તમે B અને A પણ લખી શકો વ્યાખ્યા પ્રમાણે. ઓકે, વ્યાખ્યા સિમ્બોલ પર આધારિત છે. ફક્ત અહીંયા એટલું યાદ રાખો કે જે આ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક છે એ આ પહેલા ગણમાંથી આવે. ક્રમયુક્ત જોડનો જે બીજો ઘટક છે એ બીજા ગણમાંથી આવે. ઓકે, તો B ક્રોસ A, તો Bનો ઘટક પહેલાં આવશે. તો Bના ઘટકમાં કોણ છે? A. A હારે 1 આવી શકે, A હારે 2 આવી શકે, A હારે 3 આવી શકે. આ 1 2 3 છે એ Aના ઘટકો છે. ત્યારબાદ B, એ કેપિટલ B ગણનો ઘટક છે. તેની હારે 1 આવી શકે, B હારે 2 આવી શકે, અને B હારે 3 પણ આવી શકે. ઓકે, તો આગળ જોઈએ. હવે આના સભ્યોની સંખ્યા મેળવવાની વાત છે. તો જોઈએ સભ્યોની સંખ્યા કેવી રીતે મેળવશું. પહેલાં તો માની લો કે ગણ A છે, એની અંદર માની લો કે 1 2 3 અને 4 અને A. અહીંયા 5 સભ્યો છે. 1 2 3 4 અને 5. 5 સભ્યો છે ગણ એની અંદર. તો ગણ એના સભ્યોની સંખ્યા કેટલી થઈ? તો કે 5. તો આને શોર્ટમાં લખવું હોય તો એનો સિમ્બોલ છે એ પહેલાં આપણે આને ઇંગ્લિશમાં કેમ લખાય એ જોઈએ. નંબર ઓફ એલિમેન્ટ ઇન સેટ A ઇઝ ઇક્વલ્સ ટુ 5. તો એ નંબર ઓફ એલિમેન્ટ છે એનો સ્મોલ n લઈએ
અને આવી રીતે સિમ્બોલ બનાવીએ તો આ સિમ્બોલનો અર્થ થાય કે ગણ એના સભ્યોની સંખ્યા, તો એ છે 5. ઓકે, તો જોઈએ હવે. માની લો કે કોઈ ગણ છે, આપણે જે ઉદાહરણ લીધું એની અંદર જ જોઈએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે એના સભ્યોની સંખ્યા કેટલી છે? 3. બીના સભ્યોની સંખ્યા કેટલી છે? 2. તો જો હું બંનેનો ગુણાકાર કરું તો કેટલો થાય? 6 થશે. તો તમે જોઈ શકો છો A ક્રોસ બીની અંદર 6 સભ્યો છે. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. ઓકે, એવી જ રીતે બી ક્રોસ એમાં પણ 6 સભ્યો છે. જુઓ, આ પહેલો, બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. ઓકે, તો જે બે ગણનો કાર્તિજીય ગુણાકાર કરીએ એ બે ગણના સભ્યોની સંખ્યાનો ગુણાકાર કરીએ તો કાર્તિજીય ગુણાકાર કરીને જે સભ્યો મળવાના છે તેની સંખ્યા આપણને મળી જશે. તો આપણે એનું સૂત્ર બનાવી લઈએ. નંબર ઓફ એલિમેન્ટ ઇન A ક્રોસ B ઇઝ નથિંગ બટ નંબર ઓફ એલિમેન્ટ ઇન A ઇન્ટુ નંબર ઓફ એલિમેન્ટ ઇન B. ઓકે, હવે આ તો સંખ્યા છે, તેને આપણે અદલ બદલ કરી શકીએ. તો હવે આ સૂત્ર પરથી આપણે આવું લખ્યું હતું, તો આના પરથી શું લખી શકાય? તો કે નંબર ઓફ એલિમેન્ટ ઇન B ક્રોસ A. તો આપણને સૂત્રનું સૂત્ર પણ મળી ગયું. ઓકે, આપણી ફોર્મ્યુલા છે એ આ છે. ઓકે, એ સિવાય આપણને આના ઇક્વલ્સ આ મળ્યું છે, તો એનાથી શું લખી શકાય? નંબર ઓફ એલિમેન્ટ ઇન A ક્રોસ B ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ એલિમેન્ટ ઇન B ક્રોસ A. જો અહીંયા એવું નથી કીધું કે A ક્રોસ B ઇઝ ઇક્વલ્સ ટુ B ક્રોસ A. અહીંયા એના સભ્યોની સંખ્યા સરખી થાય એવું કીધું છે, બરાબર? તો અહીંયા આ A ક્રોસ B નોટ ઇક્વલ્સ ટુ B ક્રોસ A ઇન જનરલ. અમુક કેસમાં આ બંને સરખા થઈ શકે. ઓકે, જો A ક્રોસ B જો A ઇઝ ઇક્વલ્સ ટુ B હોય તો A ક્રોસ B અને B ક્રોસ A શું બની જશે? A ક્રોસ A ઇઝ ઇક્વલ્સ ટુ A ક્રોસ A બની જશે. તો આ બંને સરખા થશે. અને જો બેમાંથી એક ખાલી ગણ હોય, A બરાબર ખાલી ગણ હોય અને B ખાલી ગણ ન પણ હોય, તો પણ A ક્રોસ B ઇઝ ઇક્વલ્સ ટુ B ક્રોસ A થઈ જશે. આ કેવી રીતે? તો જોઈએ. માની લો કે A છે એ ખાલી ગણ છે, બીની અંદર કંઈક ઘટકો છે, માની લો કે 2, 3 છે. ઓકે, હવે A ક્રોસ B મેળવીએ તો જે પહેલો ઘટક હોય એમાંથી આવવો જોઈએ, પણ એમાં તો કોઈ ઘટક જ નથી. તો એ પહેલો ઘટક ક્યાંથી આવશે? આવશે જ નહીં. અને બીજો ઘટક માની લો કે 2 આવે, પણ પહેલો ઘટક શું રાખવો? પહેલો ઘટક તો કંઈ રાખી જ ન શકાય, કેમ કે એ ગણની અંદર કોઈ પણ ઘટક છે નહીં. તો આ આવી પેર બનશે નહીં, પેર નહીં બને તો આ પણ શું થઈ જશે? ખાલી ગણ. એવી રીતે B ક્રોસ A, તો પેરનો પહેલો ઘટક તો અહીંયા બીમાંથી 2 કાં તો 3 આવશે, પણ આ પહેલો ઘટક 2 આવી ગયો, તો બીજો ઘટક એમાંથી આવવો જોઈએ. હવે એ પાસે તો ઘટક નથી, તો અહીંયા પણ પેર બનશે નહીં, એટલે ખાલી ગણ. તો A ક્રોસ B ઇઝ ઇક્વલ્સ ટુ B ક્રોસ A અહીંયા મળી જાય છે. તો આ સ્પેશિયલ કેસ છે કે જે બંને ગણ સરખા હોય તો એનો કાર્ટેશિયન પ્રોડક્ટમાં ક્રમનો નિયમ જળવાય. અને જો ખાલી ગણ હોય બેમાંથી એક, અથવા તો બંને ખાલી ગણ હોય, તો છે એનો ક્રમ બદલીએ અને કાર્ટેશિયન ગુણાકાર કરીએ તો એ સરખો મળશે. ઓકે, આઈ થિંક હવે આપણે અહીંયા પૂરું કરીએ. અને ક્રમયુક્ત જોડ ક્યારે સરખી હોય એ જોઈએ. માની લો કે A અને B, આ બંને જોડ સરખી ક્યારે કહેવાય? જો આ પહેલો ઘટક સરખો હોય અને બીજો ઘટક સરખો હોય તો. માની લો કે આ બે પેર છે, તો જો A ઇઝ ઇક્વલ્સ ટુ C હોય અને B ઇઝ ઇક્વલ્સ ટુ D હોય તો આપણે કહી શકીએ કે A અને B વાળી પેર છે એ C અને D આરે સરખી છે. અને જો આપેલું હોય, જો આવું, બરાબર, તો આવું થાય છે. અને જો આપણને આવું આપેલું છે AB ઇઝ ઇક્વલ્સ ટુ CD, તો આપણે શું કહી શકીશું? તો કે ભાઈ, તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે પહેલો ઘટક સરખો હશે અને બીજો ઘટક પણ સરખો હશે. ઓકે, તો આઈ થિંક અહીંયા આપણે પૂરું કરીએ છીએ આપણું લેક્ચર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.1નું સોલ્યુશન જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.